વિદ્યાસ્થલી, તપસ્થલી અને તીર્થસ્થલી, શાસ્ત્રીજી મહારાજ, જોગી સ્વામી જેવા મહાન સંતોની આ તપસ્થલી કે જેમણે ગુરુકુલ સંસ્કૃતિને આઝાદ ભારતની અંદર ઉજાગર કરી. આ મંચ ઉપર બિરાજિત આપણા સમગ્ર ગુરુકુલ પરિવારના અધ્યક્ષ ગુરુ મહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત સ્વામી, મુનિજી, ધર્મવલ્લભદાસજી સ્વામી, એવમ આપણે બધા જાણીએ છીએ એવી રીતે CR પાટીલ સાહેબ, ગુજરાત પ્રદેશ બીજેપી પ્રેસિડન્ટ. CR સાહેબ એટલે કે પેજ સમિતિના પ્રણેતા, કુશળ સંગઠક અને વહીવટ કરતા. હમણાં જે મુનિજીએ કીધું એમ કે એમની ઝીણવટપૂર્વકના નેતૃત્વમાં અને પરમ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનની અંદર આજે ગુજરાત કેવી રીતે ખીલી ઉઠ્યું છે કે અત્યાર સુધીના બધા જ રેકોર્ડો પાર કરી દીધા એવા સફળ નીતિજ્ઞ એવા CR પાટીલ સાહેબનું આપણે સ્વાગત કરીએ છીએ. એવી જ રીતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી, એક યુવા વ્યક્તિ અને એકદમ જોમજોશથી જે કાર્ય એ હાથમાં લે એને સંપૂર્ણ રીતે એવી લીડરશિપથી આગળ વધારે અને આપણે ગૌરવ લઈ શકીએ કે સમાન નાગરિક સંહિતા ધારામાં મીન્સ કે યુનિફોર્મ સિવિલ કોડ એ ઇન્ડિયાની અંદર ફર્સ્ટ ગુજરાતની અંદર એમણે પ્રસ્તુત કર્યું, એનું આપણે ગૌરવ લઈ શકીએ. અને આજના સમયની અંદર જે ચેલેન્જ છે કે ડ્રગ્સ, એનાથી એડિક્ટેડ આપણું યુવાધન થઈ રહ્યું છે, એની અંદર એણે ગુજરાતની અંદર ઝુંબેશ તો ચલાવી પણ સાથે સાથે આખા ભારતની અંદર એને કંટ્રોલ કરવા માટેની પૂરેપૂરી મહેનત ઉઠાવી રહ્યા છે. અને પોલીસ પ્રશાસન પણ એટલું એક્ટિવ છે, કોઈ પણ કાર્યની અંદર એમની એક્શન પ્રોમ્પ્ટ હોય છે એવા હર્ષભાઈ સંઘવીજી. એવી જ રીતે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા, એક યુવાન વ્યક્તિ અને એમના હૃદયની અંદર શિક્ષણ ક્ષેત્રે કંઈક કરી છૂટવાની જે ધગસ અને તમન્ના છે એ જરૂર ગુજરાતને નવા કીર્તિમાનો સ્થાપિત કરશે. એમનું જીવન સંતો અને સ્વામિનારાયણ ભગવાનના સંતોથી પ્રેરિત અને સ્વામી વિવેકાનંદના વિચારોથી હંમેશા પ્રેરિત રહ્યા છે અને એના બચપણ કાળથી એકદમ એક્ટિવ રહ્યા છે યુવાની અંદર એવા પ્રફુલભાઈ પાનસુરિયા. એવી જ રીતે બહુ જ સરળ વ્યક્તિત્વ અને હંમેશા મદદરૂપ રહેતા શ્રી આપણે મુકેશભાઈ પટેલ મિનિસ્ટર. એ જ રીતે આ જ મંચ ઉપર ઉપસ્થિત મારા પરમ મિત્ર સૌજીભાઈ ધોળકિયા અને ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી આમ જોઈએ તો ભરતભાઈ બોગરા જે વાઇસ પ્રેસિડેન્ટ બીજેપીના છે. અને એવી જ રીતે મંચ પર ઉપસ્થિત અમારા વડીલ શ્રી લાલજીભાઈ પટેલ, ધીરુભાઈ કોટડિયા. ખાસ કરીને કહેવાનું એ છે કે આ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ એટલે કે શાસ્ત્રીજી મહારાજે ભારત આઝાદ થયું, ભારત દેશની હંમેશા હું કહું છું કે ઓળખાણ છે એ સદીઓ પુરાની છે, 75 વર્ષથી નથી. અને સાચા અર્થમાં આઝાદીનું સેલિબ્રેશન ત્યારે જ કહેવાય કે આપણી પુરાતનની ભવ્ય વિરાસતો જે કાંઈ છે એને ફરીથી પ્રસ્થાપિત કરીએ. તો આઝાદ ભારતની સાથે સાથે જેમ સરદાર પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને આઝાદીની સાચી સેલિબ્રેશન કર્યું, એવી જ રીતે શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલની સ્થાપના કરીને આઝાદીનું સેલિબ્રેશન કરેલું. એ આપણું રાજકોટ ગુરુકુલ. જ્યારે કોઈ સંસ્થાઓ નહોતી ત્યારે સર્વ સમાજ માટે શાસ્ત્રીજી મહારાજે 1 રૂપિયામાં શિક્ષણ આપી અને સમગ્ર સમાજનું કલ્યાણ કરવાનું સૌથી મોટું કાર્ય શાસ્ત્રીજી મહારાજે કરેલું. આજે આ સમયે એક આપણે સન્માન પણ લેવાનું છે, ખાસ કરીને પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા આપણી વચ્ચે છે. આપણે જે લોકોએ સમાજની અંદર કંઈનું કાંઈ યોગદાન આપ્યું હોય એવા લોકોને આપણે સન્માનિત કરીએ છીએ. તો સૌજીભાઈ ધોળકિયાનું જે યોગદાન છે એ ધર્મજીવન અમૃતકુંભ કે એનાથી આપણે ઘણા એવા યોગદાન આપનારા સમાજની અંદર રાષ્ટ્ર માટે જેણે કંઈ સમર્પણ કર્યું હોય એવા લોકોને આપણે સન્માનિત કરીએ છીએ. તો હું વિનંતી કરીશ અત્યારે સૌજીભાઈને કે એ ગુરુ મહારાજ પાસે આવશે. અને સૌજીભાઈનું જીવન એટલે કે આ હિન્દીમાં હું કહીશ कि कौन जानता था कि चौथी पास एक किशोर मैनेजमेंट का बादशाह बनेगा, किसे मालूम था कि भविष्य में संपत्ति की महालतों के बीच भी यह व्यक्ति भक्ति की ज्योत को प्रज्वलित करेगा. वे जन्मे जरूर गरीब परिवार में, लेकिन आज वे हमारे लोगों के घर घर समृद्धि से भर रहे हैं. मादरे वतन में बड़े बड़े तालाबों का निर्माण किया और नदी को पुनर्जीवित की. यही उदाहरण बताता है कि वे अभी भी जमीन से जुड़े हैं. वह और कोई नहीं परंतु पद्मश्री सौजीभाई धोलकिया. कड़ा परिश्रम करके अपने साम्राज्य खड़ा किया, लेकिन हमेशा अभिमान से दूर रहे, इसलिए आप युवाओं के आदर्श है. धोलकिया जी, पूज्य शास्त्री जी महाराज की तरह आपने भी प्रकृति की सेवा में राष्ट्र निर्माण का कार्य किया.
इसलिए यह धर्म जीवन अमृत कुंभ सम्मान श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आपको विशेष सम्मान करता है। हमें विश्वास है कि यह अमृत कुंभ आपको उन्नत आदर्शों को अमर बनाएगा। સૌજીભાઈ એટલે અમારા ગુરુ મહારાજ હંમેશા કહે છે કે પુણ્ય કાર્યોની અંદર મહારાજા સિદ્ધરાજે 108 તળાવો બનાવ્યા હતા, પણ સૌજીભાઈએ તો એના પરોપકારથી, પોતાના પૈસાથી, પોતાની જહેમતથી 110 સરોવરો બનાવી અને બધા જ રેકોર્ડો એમણે તોડ્યા, જળક્રાંતિ કરી છે। એવા સૌજીભાઈનું આપણે સન્માન કરી રહ્યા છીએ અને એમને ધર્મજીવન અમૃત કુંભ એનાયત કરી રહ્યા છીએ। એવી જ રીતે ખાસ અહીંયા આ મંચ ઉપર ઉપસ્થિત મારા પરમ મિત્ર મુકેશભાઈ એમ કે ગ્રુપ, મુકેશભાઈ એમ કાંતિલાલ, એમનો આ સંસ્થા પ્રત્યે ઘણો સહયોગ રહ્યો છે દરેક કાર્યોની અંદર, અને સમાજની અંદર કોઈ પણ નવી શરૂઆત હોય એમાં હંમેશા તત્પર રહેતા હોય છે। અને હમણાં એમણે જે વડીલો હોય એમને જે દાંતના ચોકઠા હોય એની પ્રધાનમંત્રીજીના જન્મદિવસને દિવસે એણે બહુ મોટી ઝુંબેશ ચલાવી અને ફ્રી ઓફ કોસ્ટ અનેક લોકોની એમણે સેવા કરી છે। એવા શ્રી મુકેશભાઈ પટેલનું અત્યારે સન્માન ગુરુ મહારાજ આશીર્વાદ આપીને કરી રહ્યા છે। એવી જ રીતે હું હર્ષભાઈને વિનંતી કરીશ કે ગુરુ મહારાજ પાસે જ છે, અને આપણે જોઈએ તો આ આદર્શ છે CR પાટીલ સાહેબનું નેતૃત્વ અને પરમ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની લીડરશિપ, કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતની ભવ્ય સભ્યતાઓ, વિરાસતો ફરીથી જાગી રહી છે, ઉઠી રહી છે। એમ કહીએ તો ચાલશે કે આજે ભારત ફરીથી જાગી રહ્યો છે, પુરાતન ભારત। અને આપણે આશા રાખીએ કે CR સાહેબ જેવું નેતૃત્વ, આ બધા યુવા મંત્રીઓ, એમનું જે સિલેક્શન છે એ ગુજરાતને નવી ઊંચાઈ પર પહોંચાડશે। ધન્યવાદ। બધા જ મહાનુભાવો, મંચસ્થ અને પરમ આદરણીય સર્વે વંદનીય સંતોનું આપણે સ્વાગત કરીએ છીએ। જય સ્વામિનારાયણ।